ગીર સોમનાથમાં દુધિયા બાપા નાગદેવતાના દેવસ્થાન પર રાત્રિના સમયે ડિમોલિશન થતા ભારે વિવાદ થયો। સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામે આવેલ પ્રાચીન દેવસ્થાન પર ફર્યું તંત્રનું બુલડોઝર। રેવન્યુ વિભાગ દ્વારા મોડી રાત્રે જીસીબી મશીન ફેરવાયું। અચાનક ડિમોલિશનથી સ્થાનિકોમાં આક્રોશ છે। મોટી સંખ્યામાં લોકો સ્થળે એકત્રિત। ઘટના જાણ થતા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનો સ્વીકાર, જવાબદારી નક્કી કરવાની ખાતરી, દેવસ્થાને ફરીથી પુનઃનિર્માણ કરવા અને ધાર્મિક લાગણીનો માન રાખવા આશ્વાસન। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે અચાનક ડિમોલિશનથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો છે। મેં કલેક્ટર સાથે વાત કરી, કલેક્ટર પોતે રૂબરૂ સ્થળ ઉપર આવેલા અને મેં ટેલિફોનિક વાત કરેલી ત્યારે એમને ખાતરી આપેલી છે કે આ જગ્યા છે એ તંત્રની ભૂલ છે, એ તંત્ર દ્વારા ન કરી શકાય। એટલે એમને ખાતરી આપી છે કે આ જે છે પરિસ્થિતિ જે મંદિર છે જે પરિસ્થિતિમાં જે પરિસ્થિતિમાં ફરી કરી આપવામાં છે, જે બેરકો તોડવામાં આવી છે જે એ પણ પાછું બનાવી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે। વડોદરાના ઉમા 4 રસ્તા પાસે યુવતી પર હુમલો થયો। રિક્ષાની રાહ જોઈને ઉભેલી યુવતી પર 2 યુવકોએ કર્યો હુમલો। યુવતીના હાથ પકડી રાખી પ્રવાહી પીવડાવ્યું હોવાનો આક્ષેપ છે। પેટમાં ચપ્પુના ઘા પણ માર્યાના આક્ષેપ છે। અક્ષા બોરાવાલાને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। બંને યુવકોએ મોઢા પર રૂમાલ બાંધેલા હતા। એક્ટિવા પર આવેલા બંને યુવકો ફરાર થઈ ગયા છે। एक महीनाથી કોમ્પ્યુટર ક્લાસ જાય છે, ત્યાં ક્લાસમાંથી આવતી હતી અમારી છોકરી, ત્યાં રિક્ષા રોકાવતી હતી ઘરે 11:30 આવી જાય છે ઘરે, અને તે ટાઈમે રિક્ષા રોકાવતી હતી તો કોઈ પાછળથી 2 છોકરા આવ્યા છે, રૂમાલ બાંધેલો હતો અને એની આંખ પાણી હતી છોકરાની। એ છોકરાએ એને હાથ પકડીને એને દવા પીરાઈ અને અહીંયા પેટમાં છરીનો ઘા માર્યો છે। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે થયેલા નટુ પરમાર હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે। ઝોન 7 એલસીબી અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4માંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસથી બચવા માટે આરોપીઓ મંદિર અને નાના ગેસ્ટ હાઉસમાં છુપાઈ રહ્યા હતા, પરંતુ અંતે કાંતિ ઉર્ફે લેલી, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલા નામના આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે। મહત્વનું છે કે 2 મેના રોજ આ વારદાતને અંજામ અપાયો હતો અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। તપાસમાં સામે આવ્યું છે કે નટુભાઈના દીકરા અને પુત્રવધુ વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો। પુત્રવધુને ગર્ભપાત થયા બાદ ઘરકંકાસ વધુ ઉગ્ર બન્યો હતો। હવે પોલીસ ફરાર વધુ પૂછપરછ કરીને સમગ્ર સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે। મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકને લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે, અને માલવિકાની મધર વર્ષાબેન જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે, અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા, અને તે પછી હસમુખ અને સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો, અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે अपने સાથીઓ સાથે જઈને એને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ હતી। ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદના દ્રશ્યો। શહેરના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદને કારણે ભરૂચમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અચાનક શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। મીઠા ઉદ્યોગને પણ વ્યાપક અસર થવાની શક્યતા જોવા મળી રહી છે। તો અલગ અલગ વિસ્તારથી જે હાલમાં જાણકારી મળી રહી છે, ઉના, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા અને હવે ભરૂચથી પણ સમાચાર આવ્યા છે કે જ્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જે શરૂ થઈ ગયો છે। સામાન્ય રીતે આવો વરસાદ ચોમાસામાં જોવા મળતો હોય છે, જે મેના મહિનામાં જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ જોવા મળી રહ્યો છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મળી છે બેઠક। સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી। બેઠકમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રીઓએ હાજરી આપી। પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં બેઠક મળી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની વિજય બાદ ગુજરાત પ્રવાસને લઈને અનેરો ઉત્સાહ। સુરતમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ થયો છે। સચિનની સાઈનાથ સોસાયટીમાં લાંબા સમયથી ઘરેલું અને કમર્શિયલ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડર ગેસ ભરી વેચાણ કરાતું હતું। આરોપી નફાની લાલચે પોતાની સાથે આસપાસમાં રહેતા અન્ય નાગરિકોના જીવ પણ જોખમમાં મૂકી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો।
બાતમીના આધારે સચિન પોલીસે રેડ પાડતા અમિત મહેન્દ્ર પ્રસાદ કનોજિયા ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી 15 થી 20 ગેસ સિલિન્ડર, HP કંપનીના સિલિન્ડર અને રિફિલિંગ મશીન સહિત સાધનો સહિત અંદાજે 10,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. આરોપી સિવાય અન્ય કોણ આ રેકેટમાં સામેલ હતું તે વિશે પોલીસ તપાસ કરી રહી છે. ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલયની સર્વ નેતૃત્વ ટીમે અનોખી પહેલ કરી છે. નાસીપાસ થઈ કેનાલમાં છલાંગ લગાવનાર લોકોએ બચાવની પહેલ વિદ્યાર્થીઓની એક ટીમે કરી રહી હતી. બી અ લાઈફ સેવર પ્રોજેક્ટ હેઠળ આ ટીમ કામ કરી રહી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત ધોરણ 10 અને 12ના પરિણામના દિવસોમાં વિશેષ દેખરેખ રાખવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલા કેનાલ વિસ્તારોમાં પોલીસ ટીમ સાથે કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જીવનમાં નાસીપાસ થયેલા લોકોનું કાઉન્સેલિંગ પણ કરી તેમને જીવન જીવવાની નવી દિશા પણ આપે છે. વિદ્યાર્થી નાસીપાસ થઈને આપઘાત ન કરે, સુસાઇડ ન કરે, કોઈ અનિચ્છનીય પગલું ન ભરે એ હેતુથી અમે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન સાથે રહી, એમના પોલીસ જવાનો સાથે રહી, અમારી 20 જેટલી વિદ્યાર્થીઓની ટીમ સાથે રહી ગાંધીનગર અને અમદાવાદની વિવિધ જે અલગ અલગ કેનાલો છે એના પર સતત આટલી ગરમીમાં પણ સતત પહેરો રાખીને એમને બચાવવા માટેનો પ્રયાસ 10 વર્ષથી અમે કરતા આવ્યા છીએ. સાબરકાંઠાથી સમાચાર. પોળો ફોરેસ્ટ પ્રશાસનનું જાહેરનામું. પ્લાસ્ટિકની વસ્તુઓ અને ભારે વાહનો પર પ્રતિબંધ. પોળો ફોરેસ્ટને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે નિર્ણય. ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓના ભારે ધસારો જોવા મળતો હોય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી જંગલ અને વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરમાં હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ તરફ મુસ્લિમ પરિણીતાના છૂટાછેડા મામલે કોર્ટનો મહત્વનો ચુકાદો. ફેમિલી કોર્ટે મહિલાને ખુલ્લા દ્વાર છૂટાછેડા આપી મંજૂરી. મુસ્લિમ પર્સનલ લો અનુસાર મહિલાની ઈચ્છાથી કાયદેસર રીતે લગ્ન સમાપ્ત કરવાનો અધિકાર, એટલે ખુલ્લા પતિની સંમતિ વિના પણ મહિલાને લગ્ન વિચ્છેદનો અધિકાર. કોર્ટ તરફથી આ અવલોકન કરવામાં આવ્યું છે. છૂટાછેડાની સંમતિ સાથે સંતાન માતાની કસ્ટડીમાં રાખવા આદેશ. પતિ પર લાગેલા માનસિક શારીરિક ક્રૂરતા અને શંકાના આક્ષેપો કોર્ટે માન્ય ગણ્યા. ગર્ભાવસ્થામાં ઉપેક્ષા અને ગુનાહિત માહિતી છુપાવવાના મુદ્દા પણ નોંધ્યા. મહિલાએ મહેરના રૂપિયા 11,000 પરત કરીને ખુલ્લા પ્રક્રિયા પૂર્ણ કરી. ફેમિલી કોર્ટ કેસની અંદર એવી રજૂઆત પણ કરેલી છે અને આ કેસના અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મુસ્લિમ વુમન હેઝ ઇક્વલ રાઇટ ટુ પ્રોનાઉન્સ ખુલ્લા વિધાઉટ હર હસબન્ડ્સ કન્સેન્ટ. એટલે આમાં એના પતિના સંમતિની કોઈ જરૂર નથી. ખુલાનામાં ઇઝ ઇફેક્ટેડ બાય રિટર્ન ડીડ. અમે લેખિત કરાર કરવાનો હોય છે એન્ડ હસબન્ડ કેનોટ રિવોક ઇટ. હસબન્ડમાં એનો કોઈ પણ અધિકાર છે નહીં. રાજ્યમાં નર્મદા જિલ્લો ધોરણ 10ના પરિણામમાં પ્રથમ નંબરે આવ્યો છે. જિલ્લાનું પરિણામ 90.85% નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ પરિણામ અને નવદુર્ગા હાઈસ્કૂલનું છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે. જે ખુશીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નર્મદા જિલ્લામાં 2 થી 3 સ્કૂલના વિદ્યાર્થીઓના 99.75થી વધુ PR આવ્યા હતા. રાજ્યના ટોપ 10માં પણ છે. ત્યારે આ સારા પરિણામને વધાવવા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો એકબીજાને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ તે માટે પણ હતા, કારણ કે લાંબા સમયની તેઓની જે મહેનત હતી તે સફળ થઈ છે. 10ના પરિણામના પ્રથમ ક્રમે આવ્યા છે. નર્મદા જિલ્લામાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રણેયનું પરિણામ સારું આવે છે. 10મા ધોરણમાં આ વખતે અમે છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા. આ વખતે ફર્સ્ટ નંબરે છીએ. મારા SSC ગુજરાત બોર્ડમાં 99.72 PR આવ્યા છે. મારા આ રિઝલ્ટનો શ્રેય મારા માતા પિતા અને મારી શાળાના સમગ્ર શિક્ષકોને જાય છે અને મેં કોઈ પણ ટ્યુશન ક્લાસ વગર આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. અમારી બેબીના 99.72 PR આવ્યા છે તેની અમને ખૂબ ખુશી છે. એનું જે આ રિઝલ્ટ આવ્યું છે એની પોતાની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શનથી એને પરિણામ પ્રાપ્ત કર્યું છે. સમાચારોમાં